ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી છે. ત્યારે કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મનરેગા કૌભાંડમાં પોલીસ કાર્યવાહી બાદ મંત્રી સતત ગેરહાજર જોવા મળ્યા છે. અને આજની કેબિનેટ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ અંગે એક ચર્ચા કરાઈ હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ વિભાગ દ્વારા થતા ડિમોલેશન અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. ઉજ્જવલ, જે પ્રમાણે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે અને મનરેગા કૌભાંડ બાદ કેબિનેટ મંત્રી બચુ ખાબડ જે છે તે સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે, શું કહેશો? ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે મળી હતી, જેની અંદર બચુભાઈ ખાબડ આજે પણ કેબિનેટ બેઠકમાં જોવા મળ્યા નહોતા. જો કે છેલ્લા દિવસથી સોમવારે અને મંગળવારે જે પ્રજાને મળવાનો દિવસ હોય છે, આ દિવસે તમામ મંત્રીઓ ધારાસભ્યો મંત્રીઓ સાથે રજૂઆત કરતા હોય છે. છતાં પણ બચુ ખાબડ જ્યારથી આ મનરેગા કૌભાંડ આવ્યું છે, એમના પુત્રનો કૌભાંડની અંદર નામ આવ્યું છે, જેની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી બચુભાઈ ખાબડ સચિવાલયની અંદર જોવા મળતા નથી. આજે સરકારની જે કેબિનેટ બેઠક હતી તેની અંદર પણ તેઓ જોવા મળ્યા નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ દોષિત હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. પોતાની ચેમ્બરમાં પણ જોવા નથી મળતા. આજે મહત્વની જે કેબિનેટ બેઠક હતી તેની અંદર પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. આજે જે કેબિનેટ બેઠક મળી તેની અંદર વડાપ્રધાનના જે સંભવિત કાર્યક્રમો છે તેના અનુસંધાનની અંદર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ જે આયોજિત કરવાનો છે તેના અંગે પણ મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત અત્યારે હાલ જે ડિમોલેશનની કામગીરી ચાલે છે, સરકારની જમીન ઉપર અનધિકૃત જે દબાણો થાય છે તે દૂર કરવાની જે રીતે કામગીરી ચાલે છે તેની પણ સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી કરવામાં આવી હતી. અને વડાપ્રધાનના જે ગુજરાત પ્રવાસ કાર્યક્રમ છે તેની જે આખરી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે તેની વિગતો પણ મેળવી હતી. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કેબિનેટ મંત્રીમાં સતત બીજા દિવસે હવે જે મંત્રી બચુ ખાબડ જે છે તે હવે સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે.